તો બનાસકાંઠાના પાલનપુરમાં જનસેવા કેન્દ્રને ખસેડવાના આયોજનને લઈને સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। નવી કલેક્ટર કચેરીના બાંધકામના ભાગરૂપે જોરાવર પેલેસ સંકુલમાં કાર્યરત જનસેવા કેન્દ્રને ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે ખસેડવાની તંત્રની વિચારણા સામે નાગરિકોએ અવાજ ઉઠાવ્યો છે। લોકોનું કહેવું છે કે જનસેવા કેન્દ્ર હાલ તમામ સરકારી કચેરીઓની વચ્ચે હોવાથી અરજદારોને મોટી સગવડ મળે છે। હવે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે। ભવન બિલ્ડિંગ કલેક્ટર કચેરીનું બની રહી છે એને લઈને જે જનસેવા કેન્દ્રને ખસેડવાની વાત છે અને ટેકનિકલ કોલેજ તરફ લઈ જવાની છે। જો કે અહીંયા જિલ્લામાંથી કોલેજમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય અને આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, 7/12ના ઉતારા હોય છે, એક્રેડિટેશન હોય છે, આ બધું જ ત્યાં જનસેવા કેન્દ્રમાં લોકોને થતું હોય છે અને ત્યાં લોકોને જો કે અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તો જિલ્લામાંથી આવતા લોકોને ખ્યાલ પણ ના આવે। એટલે આ જગ્યાને ક્યાંક અહીંયા જોરાવર પેલેસની અંદર ઘણી બધી જગ્યાઓ છે, ત્યાં જગ્યા જોઈ અને સારી જગ્યા જોઈને શિફ્ટ કરવી જોઈએ। પ્લસ આપણા જિલ્લા કલેક્ટર ઓફિસ જે નવી ડેવલપ થઈ રહી છે સારી બાબત છે, કારણ કે જરૂરિયાત પણ છે। એટલે એની નજીકની જે જગ્યા છે જનસેવા કેન્દ્ર એને પણ પાડવાની ડિમોલેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। એના સામે આપણો વાંધો નથી, પણ જે જનસેવા કેન્દ્ર છે ત્યાં શહેર મામલતદાર અને તાલુકા મામલતદાર બંનેના કામગીરી અહીંયા થાય છે। એટલે ગામડાથી પણ અહીંયા લોકો આવતા હોય છે, એટલે અહીંયા બસ સ્ટેન્ડ આપણું નજીક પડે છે, તો ચાલતા પણ અહીંયા સુધી આવી શકે। એટલે જો આઈટીઆઈ ખાતે ટેકનિકલ ખાતે જો એને ખસેડવામાં આવે તો એક તો જે અરજદારો છે એમને એક્સ્ટ્રા ભાડું ચૂકવવાનું થાય છે। જનસેવા કેન્દ્રની ઇમારત આવી જાય છે, એ જનસેવા કેન્દ્રને અહીંથી ટેકનિકલ હાઈસ્કૂલ અહીંથી લગભગ 1.5 કિલોમીટર દૂર લઈ જવાની વાત ચાલે છે। તો જો એ કેન્દ્ર ત્યાં લઈ જાય તો અરજદારોને આવકના દાખલા, ક્રિમિનલના દાખલા, પછી 7/12ના ઉતારા અને જે કંઈ કામો હોય એ કામો માટે મામલતદારનો અભિપ્રાય, તલાટીના સિગ્નેચર એ બધું લેવાનું, અરજદારને લેવા ફોર્મ ઉપર ફિલઅપ કરવાનું હોય છે। તો અરજદાર ત્યાં જાય ને ત્યાંથી પછી અહીં આવે ને પાછા ત્યાં જાય તો અરજદારને હાર્ડ